નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। હોટેલ સાઈ ચરણ નજીક સર્જાયો અકસ્માત। સિટી બસના ડ્રાઈવરની બબાલમાં સિટી બસ સેવા ખોરવાઈ। દાદરા નગર હવેલીના સાંસદ કલાબેન ડેલકરે કરી પીએમ સાથે મુલાકાત। લારી ગલ્લાવાલા પાસેથી દર મહિને હપ્તો ઉઘરાવનારની કરાઈ ધરપકડ। હવે સમાચાર વિગતવાર જોઈએ। વલસાડ હાઈવે પર આવેલ સાઈ ચરણ હોટેલ પાસે ટ્રક ચાલકે સર્જ્યો અકસ્માત, બાઇક ચાલકનું થયું મોત। વલસાડ હાઈવે પર આવેલ સાઈ ચરણ હોટેલ પાસે ટ્રક ચાલકે અકસ્માત સર્જાયો હતો। બાઇક ચાલકનું મોત થયું હતું। ટ્રક ચાલકે બાઇક ચાલકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો। બાઇક ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। ટ્રક ચાલક ફરાર થઈ ગયા છે। સમગ્ર મામલે પોલીસ દ્વારા સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરવામાં આવી છે। વલસાડ સિટી બસના બે ડ્રાઈવરોએ દારૂના નશામાં મચાવી ધમાલ, બસની હાવીઓ લઈ થયા ફરાર। દારૂના નશામાં આવેલા બસના બે ડ્રાઈવરોએ મચાવી ધમાલ। સિટી બસના અન્ય એક ડ્રાઈવરને માર્યો માર। પીધેલા ડ્રાઈવરને ફરજ મુક્ત કરાતા ડ્રાઈવરનું કારસ્તાન, તમામ બસોની ચાવી લઈ દારૂડિયો ડ્રાઈવર ફરાર થયો છે। કલાકો સુધી સિટી બસ સેવા ખોરવાઈ હતી। સિટી બસ સેવા સંચાલકે વલસાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। કાલે બે ડ્રાઈવર હતા। બસ નંબર 7નો ડ્રાઈવર સુયોગ કરીને નામ છે, સરદાર હાઇટ્સમાં રહે છે, અને એક જતીનભાઈ કરીને છે, પહેલાં આવતો અત્યારે નથી આવતો। કાલે બંને દારૂ પી અને આવેલા હતા, બબાલ કરેલી હતી, અને બસ નંબર 4નો ડ્રાઈવર છે જીતુભાઈ, એમને મારેલા હતા એને સાંજે। પછી બધા ગેસ પુરાવીને બસ રાખી દીધી અને ઘરે જતા રહ્યા હતા। માર્ગ એને મારેલો છે 4 નંબરના ડ્રાઈવરને। પછી સાંજે આવી અને બધી બસની ચાવી લઈ અને ઘરે જતો રહ્યો છે। તે અમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલી છે। અમે દારૂ પીધેલાને રાખતા જ નથી, અને ફિર બી તો એ લોકો સવારે આવેલો હતો ત્યારે પીધેલી હાલતમાં હતો, તો અમે એને રજા આપી દીધી છે, અને ત્યારથી સવારથી સાંજ સુધી બધા સ્ટાફને હેરાન કરે છે। આજથી બધી બસ ચાલુ જ છે। એક 7 નંબરની જે છે એ બંધ હતી, એમાં બી ડ્રાઈવર એરેન્જ કરી દીધો છે। 8 ડ્રાઈવર છે અને 8 કંડક્ટર ને 4 કંડક્ટર હાફમાં આવે છે। સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો। વિરામ બાદ આપ જોઈ શકશો દાદરા નગર હવેલીના સાંસદ કલાબેન ડેલકરે કરી પીએમ સાથે મુલાકાત। લારી ગલ્લાવાલા પાસેથી દર મહિને હપ્તો ઉઘરાવનારની કરાઈ ધરપકડ। में अंडे देने से हमें कोई नहीं रोक सकता। मैं रोक सकता हूँ। तुम्हें पता नहीं हमें एडीज मच्छर जो फैलाते हैं डेंगू और चिकनगुनिया। मास्टर जी ने स्कूल में डेंगू मच्छर से बचने की सारी जानकारी दी है। अच्छा बच्चों, हमें चैलेंज जगह तो जरूर मिलेगी। नहीं मिलेगी, नहीं मिलेगी। यहाँ तो पूरे इंतजाम है। डेंगू की रोकथाम के लिए कूलरों के पानी को हर हफ्ते बदलें। बाल्टी और टंकियों को अच्छी तरह से ढक कर रखें। पूरी आस्तीन के कपड़े पहनें। मच्छर भगाने वाली क्रीम, कॉइल और अगरबत्ती का इस्तेमाल करें। डेंगू से लड़े मतलब डेंगू से बचे। अब साकार होगा आपका सपना, एक लग्जूरियस रो हाउस का। दमन और उमरगांव के पास सनराज डेवलपर्स का नया प्रोजेक्ट सुवर्ण भूमि रेसिडेंसी 3 and 4 BHK लग्जूरियस रो हाउस। इसके साथ क्लब हाउस, जिम हॉल, इंडोर गेम्स, चिल्ड्रन पार्क, लैंडस्केप गार्डन और स्विमिंग पूल जैसी सुविधाएं भी उपलब्ध। सुवर्ण भूमि रेसिडेंसी कलाई लेक के पास, टाटावाड़ी कलगांव कोस्टल हाईवे, फंसा उमरगांव। संपर्क करें 8758 222 009। વિરામ બાદ આપનું સ્વાગત છે। દાદરા નગર હવેલીના સાંસદ કલાબેન ડેલકરની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે મુલાકાતને લઈ રાજકારણ ગરમાયું।
દાદરા નગર હવેલીની સાંસદ કલાબેન ડેલકરની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે મુલાકાતને લઈ રાજકારણ ગરમાયું છે. સાંસદે પુત્ર અને પુત્રી સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા. કલાબેન ડેલકર પ્રદેશના પૂર્વ સાંસદ સ્વર્ગીય મોહન ડેલકરના પત્ની સ્વર્ગીય મોહન ડેલકરે મુંબઈમાં આપઘાત કર્યો હતો. કલાબેન શિવસેના તરફથી પેટા ચૂંટણી લડી સાંસદ બન્યા હતા. કલાબેનની પીએમ સાથેની મુલાકાતની તસવીરો વાયરલ થતા પ્રદેશનું રાજકારણ ગરમાયું છે. સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો લારી ગલ્લાવાલા પાસેથી દર મહિને હપ્તો ઉઘરાવનારની કરાઈ ધરપકડ. अब साकार होगा आपका सपना। एक लग्जूरियस रो हाउस का दमन और उमरगांव के पास सनराज डेवलपर्स का नया प्रोजेक्ट सुवर्ण भूमि रेसिडेंसी 3 and 4 BHK लग्जूरियस रो हाउस. इसके साथ क्लब हाउस, जिम हॉल, इंडोर गेम्स, चिल्ड्रन पार्क, लैंडस्केप गार्डन और स्विमिंग पूल जैसी सुविधाएं भी उपलब्ध. सुवर्ण भूमि रेसिडेंसी कलाई लेक के पास टाटावाड़ी कलगांव कोस्टल हाईवे फंसा उमरगांव. संपर्क करें 8758 222 009. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે. વાપી ગુંજનમાં લારી ગલ્લાવાળા પાસેથી દર મહિને હપ્તો ઉઘરાવનારની કરી ધરપકડ. વાપીના ગુંજન વિસ્તારમાં રસ્તાની બાજુમાં લારી ગલ્લાઓ તેમજ પાથરણાવાળા પાસેથી બળજબરીથી હપ્તો વસૂલનાર આરોપીની જીઆઈડીસી પોલીસે ધરપકડ કરી છે. આરોપીએ છેલ્લા 4 વર્ષમાં 500, 1,500 અને 2,500 કરી કુલ 2.72 લાખ રૂપિયા ઉઘરાવી લીધા હતા. જિલ્લા એસપી ડોક્ટર કરણરાજ વાઘેલાની સૂચના મુજબ રોડ પર લારી ગલ્લા તથા પાથરણાવાળા પાસેથી કોઈ પણ ખંડણી ઉઘરાવતા હોય કે અસામાજિક તત્વો હોય હેરાન પરેશાન કરી પૈસા ઉઘરાવતા હોય તો તેઓ સામે કાર્યવાહી કરવા જણાવ્યું હતું. વાપી જીઆઈડીસી પોલીસે ગુરુવારે ગુંજન વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કર્યા બાદ નાના વેપારીઓ સાથે ગુંજન ચોકી ખાતે મીટિંગ કરતા તેમણે જણાવ્યું હતું કે આરોપી પરેશ ઉર્ફ પવનકુમાર ઠાકોર પટેલ રહે LIG 1 રૂમ નંબર 38 મૂળ માલવન ગામવાસી ફળિયા વલસાડ વર્ષ 2018 થી ગેરકાયદેસર રીતે હપ્તો ઉઘરાવતો હોય અને માસિક 500, 1000 અને 2,500 બળજબરીથી લારી ગલ્લાવાઓ પાસેથી વસૂલતો હોવાથી પોલીસ મથકમાં તેની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી કોર્ટથી રિમાન્ડ મેળવીને કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે જાહેર જનતાને અપીલ કરી છે કે કોઈ પણ અસામાજિક તત્વો હેરાન પરેશાન કરે તો નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવા અનુરોધ કર્યો. સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. હોટેલ સાઈ ચરણ નજીક સર્જાયો અકસ્માત. સિટી બસના ડ્રાઈવરની બબાલમાં સિટી બસ સેવા ખોરવાઈ. દાદરા નગર હવેલીના સાંસદ કલાબેન ડેલકરે કરી પીએમ સાથે મુલાકાત.
લારી ગલ્લાવાલા પાસેથી દર મહિને હપ્તો ઉઘરાવનારની કરાઈ ધરપકડ. તો આ હતા અત્યાર સુધીના સમાચારો. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.